Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe. Your family member, your parents, your relative, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ચેપ્ટર નંબર 3 ભણી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર 3 જે છે એ 11th સ્ટાન્ડર્ડ નું એક ખાસ ચેપ્ટર કહી શકાય બીકોઝ આ ચેપ્ટર ગતિ સાથે સંકળાયેલું બેઝિક ચેપ્ટર છે 11th સ્ટાન્ડર્ડ નો તમારો જે ફિઝિક્સ નો જે અપ્રોચ છે એ ગતિ સાથે સંકળાયેલો છે એટલે આ ચેપ્ટર એના માટેનું સૌથી બેઝિક ચેપ્ટર છે આ ચેપ્ટરમાં આપણે અમુક કન્સેપ્ટ્સ ઓલરેડી ડિસ્કસ કર્યા છે સ્થાનાંતર પથ લંબાઈ સરેરાશ વેગ સરેરાશ ઝડપ તત્કાલીન વેગ તત્કાલીન ઝડપ અને લાસ્ટ લેક્ચરની અંદર સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગની પણ વાત કરી હતી વેગ જે પ્રમાણે સ્થાન વર્સિસ સમયના આલેખનો ઢાળ સરેરાશ વેગ આપે અને કોઈ બિંદુ પાસે સ્પર્શકનો ઢાળ તત્કાલીન વેગ આપે એ જ પ્રમાણે વેગ વર્સિસ સમયના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપે અને વેગ વર્સિસ સમયના આલેખમાં કોઈ બિંદુ પાસે સ્પર્શકનો ઢાળ તત્કાલીન પ્રવેગ આપે તો મિત્રો સ્થાન વર્સિસ સમયના આલેખ વડે જે હકીકત વેગ માટે મેળવી શકાતી હતી એવા જ પરિણામ વેગ વર્સિસ સમયના આલેખમાં પ્રવેગ માટે મેળવી શકાય છે ઇનફેક્ટ છેલ્લે આપણે એવું પણ ભણ્યા હતા કે સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પણ પ્રવેગ વિશે થોડી ઘણી માહિતી મળી શકે ચલો કોઈને યાદ છે કે સ્થાન વેગ વર્સિસ સમયના આલેખ પરથી તો પ્રવેગની માહિતી મળે જ પણ સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગ વિશે શું માહિતી મળે એ કોઈને યાદ છે તમારામાંથી કોઈ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે હા વેરી ગુડ વેરી ગુડ તો મિત્રો સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગ ધન ઋણ કે શૂન્ય એ માલુમ પડે જો સ્થાન વર્સિસ સમયનો આલેખ સુરેખા હોય તો એનો મતલબ શું થાય પ્રવેગ શૂન્ય જો સ્થાન વર્સિસ સમયનો આલેખ ઉપરથી દેખીએ ઉપરથી દેખતા અંતર્ગોળ દેખાય ઉપરથી ધન મળે અને ઉપરથી દેખતા બહિર્ગોળ દેખાય તો એનો મતલબ કે પ્રવેગ ઋણ મળે આ ઉપરાંત આપણે એવું પણ ભણ્યા હતા કે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન આપણને વેગ આપે અને વેગનું સમયની સાપેક્ષ વિકલન આપણને પ્રવેગ આપે સ્થાનનું વિકલન વેગ અને વેગનું વિકલન પ્રવેગ અને એના પરથી આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં અમુક એમસીક્યુ પણ સોલ્વ કર્યા હતા મિત્રો આજે એક નવી જ વાત કરવાની છે આજે હું તમને વેગ વર્સિસ સમયના આલેખ પરથી પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય એના વિશે વાત કરીશું એક નવો ટોપિક નવી જ વાત આજે કરવાની છે એક જ મિનિટ હેલો અરે એ જ લિંક છે ઓપન કરો એ જ લિંક છે અને હવે હા શું મિત્રો મારો અવાજ આવે છે બરાબર ઓકે તો આજે એક નવી જ વાત શીખવાની છે મિત્રો આજે એક એ ટોપિક એવો છે કે વેગ વર્સિસ સમયના આલેખ પરથી વેગ વર્સિસ સમયના આલેખ પરથી પથ લંબાઈ અને સ્થાનાંતર કઈ રીતે મળે એ શોધીશું તો મિત્રો થોડું ધ્યાન આપજો બહુ સરસ ટોપિક છે ઓકે મિત્રો તમારા મોબાઈલમાં બ્લેન્ક વ્હાઇટ કલરનો બ્લેન્ક પેજ દેખાય છે ઓકે ફાઇન
તો અત્યારે જે ટોપિક છે એ ટોપિક એવો છે કે ઓકે, વેગ વર્સિસ સમયના આલેખ પરથી વેગ વર્સિસ સમયના આલેખ પરથી સ્થાનાંતર અને પથ લંબાઈ કઈ રીતે મળે એ જાણવું. મિત્રો, માની લો કે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને માની લો કે આલેખ કંઈક આવો છે. વેગ વર્સિસ સમયનો આલેખ કંઈક આવો છે. તો વેગ વર્સિસ સમયના આલેખમાં વેગ વર્સિસ સમય ના આલેખ અને સમય અક્ષ વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ. તો મિત્રો, ક્ષેત્રફળ એટલે શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ. રોકેલી જગ્યા. હા, રોકેલી જગ્યા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, વેરી ગુડ. તો અહીંયા કોઈ મને કહે છે લંબાઈ તરીકે કઈ ભૌતિક રાશિ આવશે? સમય. હા, અહીંયા આગળ લંબાઈ તરીકે સમય નામની ભૌતિક રાશિ છે એટલે એનો એકમ સેકન્ડ આવશે. અને પહોળાઈ તરીકે કઈ ભૌતિક રાશિ છે જુઓ તો? વેગ. વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. એટલે એકમ મીટર પ્રતિ સેકન્ડ આવશે. તો ફાઇનલી મિત્રો આનો એકમ શું આવશે? મીટર. મીટરમાં આવશે. તો મીટરનો મતલબ એવો થયો કે આ જે ક્ષેત્રફળ છે એ મીટર કોનો એકમ હોઈ શકે? તો કે ભાઈ સ્થાનાંતરનો પથ લંબાઈ. પથ લંબાઈનો પણ હોઈ શકે. તો મિત્રો, આજે આપણને એ ખબર પડી કે વેગ વર્સિસ સમય ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને સ્થાનાંતર અને પથ લંબાઈ આપી શકે છે. પણ મિત્રો, આપણને એ પણ ખ્યાલ છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ તો અલગ અલગ છે. આપણે એવું ભણી ચૂક્યા છીએ કે પથ લંબાઈ ક્યાં તો સ્થાનાંતર જેટલી અને ક્યાં તો પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર કરતા વધારે જ હોય. તો આ ક્ષેત્રફળ બંને એક સાથે કઈ રીતે આપી શકશે? કારણ કે બંને સમાન તો નથી. હા, સુરેખ પથ પર ગતિ કરતો હોય તો બંને સમાન થાય, અધરવાઇઝ પથ લંબાઈ હંમેશા મોટી જ હોય. તો હવે હું તમને કહું છું કે આ ક્ષેત્રફળ કઈ રીતે આપણને સ્થાનાંતર અને પથ લંબાઈ બંને આપી શકે. હું તમને સાબિતી નથી આપતો, સમજૂતી આપું છું. સાબિતી તો સ્વીકારવાની છે તમારે. વિધાઉટ એની સાબિતી હું જે કહી રહ્યો છું એ તમારે સ્વીકારવાનું છે. સાબિતી વગર સ્વીકારવાનું છે. માની લો કે હા, ટાર્ગેટ શું છે? તો કે ભાઈ વેગ વર્સિસ સમયના આલેખ પરથી નક્કી કરવું કે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું છે. તો એકમ પરથી તો એવું માલુમ પડી ગયું, એકમ પરથી કે ભાઈ આનું જે ક્ષેત્રફળનો જે એકમ છે ને એ મીટર આવશે. અર્થાત આ વેગ વર્સિસ સમયના આલેખનું ક્ષેત્રફળ શોધી કાઢીએ ને તો એ જ પથ લંબાઈ કે સ્થાનાંતર હોવું જોઈએ, કારણ કે એનો એકમ મીટર થાય છે. પણ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને એક સાથે થોડું શક્ય છે. તો હવે તમને સમજાવું કે ખરેખર શું હોય છે.
માની લો કે કોઈ પદાર્થ માટે વેગ વર્સિસ સમયનો આલેખ કંઈક આવો છે. તો અહીંયા આગળ તમે જુઓ તો આ આલેખમાં 3 ક્ષેત્રફળ છે. એક ક્ષેત્રફળ આવડું આ છે, એક ક્ષેત્રફળ આ છે અને એક ક્ષેત્રફળ આ છે. આ 3 ક્ષેત્રફળ છે. માની લો કે આ જે ક્ષેત્રફળ છે એને હું A1 કહું છું, આ ક્ષેત્રફળને A2 કહું છું અને આ ક્ષેત્રફળને A3 કહું છું. ચલો કોઈ મને કહેશે A1 કેટલું આવશે? સર 20. હા, લંબાઈ 2 પહોળાઈ 10 એટલે અહીંયા 2 ગુણ્યા 10 એટલે 20 આવશે. ચલો, અને એકમ મીટરમાં ક્ષેત્રફળનો એકમ મીટર છે, આપણને ખબર છે આ કેસમાં. આમ તો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થયા, પણ હું કોઈ વસ્તુનું ક્ષેત્રફળ નથી શોધવા માંગતો, હું તો આલેખનું ક્ષેત્રફળ કહી રહ્યો છું. ચલો A2 બરાબર શું આવશે? 30 30 ક્યાંથી આવેલા? 5 15 5 આવે. 2 થી 3 એટલે 1 અને આ પહોળાઈ તો 5 જ છે એટલે 1 ગુણ્યા 5 એટલે 5 જ આવશે. અને A3 બરાબર શું આવશે? 3 થી 5 75. 30. 15 2 3 થી 5 એટલે 2 જ થાય, 5 ના થાય. આ 2 અને આ 15 દુ 30 થશે, 75 ના થાય. હવે જો મિત્રો તમારે સ્થાનાંતર શોધવું હોય તો સમય અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન લેવાના અને નીચેના ક્ષેત્રફળ ઋણ લેવાના. આઈ રિપીટ, સ્થાનાંતર શોધવા માટે સમય અક્ષ, આ જે સમય અક્ષ દેખાય છે ને, આ સમય અક્ષની ઉપરની બાજુના ક્ષેત્રફળ ધન અને નીચેની બાજુનું ક્ષેત્રફળ ઋણ લેવાનું, અને આ રીતે જો સરવાળો કરો તો તમને સ્થાનાંતર મળે. એટલે સ્થાનાંતર 20 પ્લસ -5 પ્લસ 30 એટલે સ્થાનાંતર થશે મિત્રો 45 સ્થાનાંતર થશે મિત્રો 45 મીટર. સમય અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન લેવાના, સમય અક્ષની નીચેના ક્ષેત્રફળ ઋણ લેવાના, અને એ પ્રમાણે જો સરવાળો કરો તો જે જવાબ આવે એને સ્થાનાંતર કહેવાય. પણ જો પથ લંબાઈ શોધવી હોય તો બંને બાજુના ક્ષેત્રફળ, બધા જ ક્ષેત્રફળ ધન લઈને સરવાળો કરવાનો. તો બધા જ ક્ષેત્રફળ ધન લઈને જો સરવાળો કરીએ 50 મળશે. 55 તો પથ લંબાઈ આવશે 20 પ્લસ 5 પ્લસ 30 એટલે કે 55 મીટર. આવું કેમ એ નથી પૂછવાનું, હું તમને સાબિત નથી કરી રહ્યો, હું તમને કહી રહ્યો છું, હું તમને માહિતી આપી રહ્યો છું, ઇન્ફોર્મેશન આપી રહ્યો છું, તમારે સ્વીકારવાની છે. આવું કેમ એ નથી પૂછવાનું. આ ઇન્ફોર્મેશન છે, શોર્ટકટ ટ્રીક છે. એક રીતે ખરેખર તો આ ટ્રીક છે, ખરેખર તો એક પ્રકારે આ ટ્રીક છે. સર તો હા સર, આ જે લેફ્ટ સાઈડ નો આલેખ છે એની જેમ ખાલી ઉપરનામાં જો અને એક જ હોય તો પછી કઈ રીતે લેવાના? તો એનો મતલબ એવો થાય કે જો ક્ષેત્રફળ માત્ર ઉપર તરફ જ હોય ને, એનું અર્થઘટન કે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે, અને સુરેખ માર્ગે ગતિ કરે તો સ્થાનાંતર ને પથ લંબાઈ બંને સમાન થાય. સમજ્યા? હા સર. ઓકે, એટલે જો કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય ને, જો કોઈ પદાર્થ સુરેખ, તો એનું નીચેનું સાઈડ આવશે જ નહીં, એનું બધું ઉપરની સાઈડ જ ક્ષેત્રફળ આવશે. એટલે એવા સંજોગોમાં સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન બને.
તો મિત્રો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ થિંગ કે વેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણને પથ લંબાઈ પણ આપે અને સ્થાનાંતર પણ આપે. સમય અક્ષની ઉપરના ક્ષેત્રફળ ધન અને નીચેના ક્ષેત્રફળ ઋણ લઈને સરવાળો કરીએ તો આપને સ્થાનાંતર મળે અને બંને સાઈડના ક્ષેત્રફળ ધન લઈને સરવાળો કરીએ તો આપણને પથ લંબાઈ મળે. આની સાબિતી કોઈ નથી, આની સીધી સમજૂતી અને સ્વીકારવાનું છે. આના પરથી JEE નીટ વગેરેમાં MCQ પૂછાય છે ઘણીવાર. બહુ આ જે લોજિક છે, આ કન્સેપ્ટ છે, ખૂબ જ જબરજસ્ત કામ આવી જશે. હવે થોડું વધારે વિચારો મિત્રો કે કોઈ તમને એવું પૂછે કે પ્રવેગ વર્સિસ, હવે તમારા ટેક્સ્ટબુકમાં નથી, ટેક્સ્ટબુકમાં નથી, પણ હું તમને સમજાવું છું, સાંભળજો. સરેરાશ વેગનું સૂત્ર શું છે? સ્થાનાંતર ભાગ્યા સમય. ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે વેગ ગુણ્યા સમયનો ગુણાકાર. એટલે વેગ ગુણ્યા સમયનો ગુણાકાર કરો તમે આમાં પરથી, તો તમને શું મળ્યું જુઓ તો સ્થાનાંતર મળે. બરાબર છે. હવે એ જ પ્રમાણે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમય. પ્રવેગ વેગનો ફેરફાર ભાગ્યા સમય છે. તો કોઈ તમને એવું પૂછે કે પ્રવેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું, કઈ ભૌતિક રાશિ આપે છે, શું આપે છે? તો મિત્રો પ્રવેગ વર્સિસ આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સમય અક્ષની ઉપરનો ભાગ ધન, નીચેનો ભાગ ઋણ લઈને ક્ષેત્રફળ શોધવાનું. તો એ ક્ષેત્રફળ તમને શું આપશે? કોઈ કહેશે મને? સરેરાશ વેગ. ના 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 ના, વેગમાં થતો ફેરફાર આપે. એ તમને વેગનો ફેરફાર આપશે. JEE માં આના પર આધારિત ક્વેશ્ચન પૂછાઈ ગયા, જે તમારી ટેક્સ્ટમાં નથી પણ JEE માં પૂછાઈ ગયા છે ક્વેશ્ચન. એ તમને વેગનો ફેરફાર આપશે. તો મિત્રો આ આખી ચર્ચાનું કન્ક્લુઝન હું લખું છું. હવે હું આખી ચર્ચાનો નિષ્કર્ષ, કન્ક્લુઝન લખી રહ્યો છું, સાંભળજો. તો આ જે પણ કાંઈ અત્યારે સમજ્યા એનું કન્ક્લુઝન હવે હું લખી રહ્યો છું. ઓકે. વેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળ નો બેઝિક સરવાળો. બેઝિક સરવાળાનો મતલબ શું ખબર છે? પ્લસ અને માઇનસ સાથેનો બેઝિક સરવાળો. એટલે કે બેઝિક સરવાળો મતલબ ઉપરનું સમય અક્ષની ઉપરનું ક્ષેત્રફળ ધન અને સમય અક્ષની નીચેનું ક્ષેત્રફળ ઋણ લઈને સમય અક્ષની ઉપરનું ક્ષેત્રફળ ધન અને સમય અક્ષની નીચેનું ક્ષેત્રફળ ઋણ લઈને જે સરવાળો કરીએ એને બેઝિક સરવાળો કહેવાય. તો આવો સરવાળો સ્થાનાંતર આપે છે. જ્યારે V વર્સિસ T ના આલેખમાં
બધા જ ક્ષેત્રફળનો ધન સરવાળો શું આપશે મિત્રો? પથ લંબાઈ પથ લંબાઈ આપે છે. સેકન્ડ, પ્રવેગ વર્સિસ સમયના આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળનો બેઝિક સરવાળો એટલે કે પોઝિટિવ અને નેગેટિવ સાથેનો સમય અક્ષની ઉપર ધન અને નીચેના ક્ષેત્રફળ ઋણ લઈને સરવાળો કરીએ સાથેનો સરવાળો આપણને વેગનો ફેરફાર આપે છે. વેગનો ફેરફાર દર્શાવે છે. વેગનો ફેરફાર આપે છે. ઓકે મિત્રો, તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ કન્ક્લુઝન. યાદ કઈ રીતે રાખી શકાય? યાદ આ રીતે રાખી શકાય કે વેગ બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી છે કે નહીં? તો આનો મતલબ એવો થયો કે વેગ ગુણ્યા સમય કરો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો સ્થાનનો ફેરફાર આવે છે. તો સ્થાનનો એટલે કે સ્થાનાંતર આવે છે. અને પ્રવેગ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી છે, તો પ્રવેગ અને સમયનો ગુણાકાર એટલે કે ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ કઈ ભૌતિક રાશિ આપે છે? વેગનો ફેરફાર આપે છે. તો આ રીતે યાદ રાખવું હોય તો યાદ રાખી શકાય. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ કન્ક્લુઝન ઓફ ધીસ ડિસ્કશન. જે ચર્ચા કરી એનું આ કન્ક્લુઝન છે. તો મિત્રો, આ સ્ક્રીનશોટ તમને હું મોકલાવી દઈશ, આપી દઈશ. પણ આપણે અત્યારે ક્વેશ્ચન નંબર થિયરી ક્વેશ્ચન નંબર લાસ્ટમાં આપણે ક્વેશ્ચન નંબર થિયરીમાં ક્વેશ્ચન નંબર આઈ થિંક આપણે ડિસ્કસ કર્યો હતો ક્વેશ્ચન 17 કર્યો હતો. 17 નંબરનો. હા, અત્યારે 18મો ક્વેશ્ચન મેં તમને શીખવાડ્યો કે વેગ વર્સિસ સમયના આલેખમાં આલેખ દોરો અને આ આલેખનું અર્થઘટન કરો. તો અર્થઘટન થઈ ગયું કે ભાઈ વેગ વર્સિસ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર સુરેખ ધારો કે છે સમથિંગ સમથિંગ. એટલે પહેલા એકમ સમજાયો કે એકમ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો તો આપણને મીટરમાં આવશે. એટલે આ ક્ષેત્રફળ મીટરમાં આવ્યો એનો મતલબ શું થયો કે કાપેલ અંતર અથવા સ્થાનાંતર છે. હવે અંતર કઈ રીતે મળે ને સ્થાનાંતર કઈ રીતે મળે? તો સાંભળો, કોઈ ગતિમાન કણના વેગ વર્સિસ સમયના આલેખ પરથી કોઈ પણ સમયગાળામાં કણે કાપેલું સ્થાનાંતર તેમજ કાપેલ અંતર શોધી શકાય છે. કોઈ પણ સમયગાળામાં ગતિમાન કણે કરેલું સ્થાનાંતર એ સમયગાળામાં વી વર્સિસ ટી ના આલેખ વડે ઘેરાતા પ્રદેશના ક્ષેત્રફળ જેટલું હોય છે. અને આ કોઈ પણ ગતિ માટે સાચું છે. પણ આના માટે ઉપરના ભાગનું ક્ષેત્રફળ ધન અને નીચેના ભાગનું ક્ષેત્રફળ ઋણ લેવું. તો આથી ચોખ્ખું સ્થાનાંતર મળે આપણને. અને જો બંને ક્ષેત્રફળનો બેઝિક સરવાળો કરવો જોઈએ. બેઝિકનો મતલબ પ્લસ અને માઇનસ સાથેનો. પરંતુ જો કાપેલ અંતર શોધવું હોય તો ઋણ ક્ષેત્રફળને પણ ધન લઈને સરવાળો કરવો. ઋણ ક્ષેત્રફળને પણ ધન લઈને સરવાળો કરવો. તો આ નોંધ કન્સિડર ના કરશો. નોંધ કન્સિડર કરવાની નથી તમારે. આ જે નોંધ લખી છે એ ના દેખશો હમણાં. એનું અત્યારે કઈ કામ નથી. ઓકે, તો મિત્રો આ સિમ્પલ, ઘણી બધી ચર્ચા લખી છે પણ સિમ્પલ, ઉપરનું ક્ષેત્રફળ ધન, નીચેનું ક્ષેત્રફળ ઋણ લઈને સરવાળો કરીએ તો કઈ ભૌતિક રાશિ મળશે? બંને સાઈડના ક્ષેત્રફળ ધન લઈને સરવાળો તો ઓકે, ધેટ્સ ઇટ. આ તો વેગ વર્સિસ સમયની વાત છે. જો પ્રવેગ વર્સિસ સમયનો આલેખ હોત તો વેગમાં થતો ફેરફાર. વેરી ગુડ. ચલો મિત્રો, તમે લોકો look at the question number 6. ક્વેશ્ચન નંબર 6 પર આવો. આકૃતિમાં કોઈ ગતિમાન
ખટારા માટે ઝડપ એટલે કે વેગ વર્સિસ સમયનો આલેખ દર્શાવ્યો છે. તો ખટારાએ છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? શું તમારા મોબાઈલમાં આ ક્વેશ્ચન નંબર 6 દેખાય છે મિત્રો? હા સર. ઓકે, છેલ્લી 2 સેકન્ડમાં કપાતું અંતર પૂછ્યું છે. તો છેલ્લી 40 મીટર. હા, લેટ મી સોલ્વ. છેલ્લી 2 સેકન્ડનો મતલબ 5 થી 7 સેકન્ડ. તો એ 5 થી 7 સેકન્ડમાં ઘેરાતું ક્ષેત્રફળ લેવું પડે. તો મિત્રો આ છેલ્લી 2 સેકન્ડમાં આલેખ કયો પ્રકારનો કયો આકાર બનાવે છે? ત્રિકોણનું ક્ષેત્રફળ તો શું આવે? 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. ચલો, પાયો કેટલો છે? 20 અને આ 2 10 પાયો એટલે આટલું અંતર થાય 5 થી 7 એટલે કેટલું થશે? 2 સેકન્ડ. 2 સેકન્ડ. અને વેધ કેટલો? તો આ જે છે ને 20 તો વેધ છે 20 છે. તો બગડું કેન્સલ એટલે 20 મીટર આન્સર આવશે. આ સમજ્યા મિત્રો? હા સર. છેલ્લી 3 સેકન્ડ. ચલો, છેલ્લી 3 સેકન્ડ પૂછ્યું હોત તો 4 થી 7 તો 4 થી 7 એટલે એવું કરવું પડે કે 4 થી 5 ને અલગથી કરવું પડશે. એટલે લંબચોરસનો ત્રિકોણના હા, હા, લંબચોરસ બનાવી દે. તો 4 થી 5 નો એક લંબચોરસ બનાવી દેવાનો. વાત સાચી છે. એટલે 4 થી 5 નું અલગથી શોધવાનું અને પ્લસ ત્રિકોણનું કરવાનું. સમજ્યા? 40 મીટર. 40 આન્સર આવે. વાત સાચી આવશે. કુલ 20 + 20 40 આવશે. શું તમને આ ટાઈપના ક્વેશ્ચન સમજમાં આવે મિત્રો? હા સર. હા સર. ઓકે, ચલો હજુ એક ક્વેશ્ચન લઈએ. ચલો, આના પછીનો ક્વેશ્ચન લઈએ. આકૃતિમાં કોઈ ગતિમાન કણ માટે વેગ વર્સિસ સમયનો આલેખ દર્શાવેલ છે. તો 0 થી 20 સેકન્ડના સમયગાળામાં કણનું સ્થાનાંતર કેટલું? તો મિત્રો સ્થાનાંતર શોધવું છે. બોલો શું જવાબ આવશે? 0. તો પહેલા ઉપરનું ક્ષેત્રફળ શોધવું પડે અને નીચેનું ક્ષેત્રફળ શોધવું પડે. ઉપરનું ક્ષેત્રફળ ધારો કે A1 છે અને નીચેનું ક્ષેત્રફળ ધારો કે A2 છે, પણ બંને ત્રિકોણ જ છે. ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો, પાયો કેટલો છે અહીંયા આગળ? 10. વેધ કેટલો છે? 12. એટલે 60 આન્સર આવશે. 60 અને નીચે કેટલું આવશે? 1/2. 60 એનો પણ પાયો -60 એટલે 60 જ આવશે. પણ જો સ્થાનાંતર શોધવું હોય તો આ બંને 0. હા, ઉપરથી નીચેનું બાદ કરવાનું. બાદ 60 - 60 એ 0 આવે. પણ જો આ જ ક્વેશ્ચનમાં સ્થાનાંતરના બદલે કપાતું અંતર પૂછ્યું હોત તો 120. આવી શકત. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ચલો, કમ ટુ ધ ક્વેશ્ચન નંબર. ઓકે, ક્વેશ્ચન નંબર 9 પર આવો. ક્વેશ્ચન નંબર 9. એક પદાર્થ માટે વેગ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. તો OA અને AB વિભાગમાં સરેરાશ પ્રવેગ AOA વિભાગ અને AB વિભાગમાં મળતા સરેરાશ પ્રવેગનો ગુણોત્તર કેટલો? આમાં અંતર સ્થાનાંતરની વાત નથી, પ્રવેગની વાત છે. હા, આલેખ તો V વર્સિસ T નો જ આપ્યો છે અને પ્રવેગના ગુણોત્તર પૂછ્યા છે. ચલો, કોઈ મને કહેશે વેગ વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગ કઈ રીતે મળે? tan theta. tan theta હા, સત્ય વચન.
આપણને ખબર જ છે મિત્રો કે વેગ વર્સિસ સમયના આલેખનો જે ઢાળ છે એ જ તો સરેરાશ પ્રવેગ છે મિત્રો. અને ઢાળનું બીજું નામ શું છે? ઢાળનું સૂત્ર શું છે મિત્રો? tan થીટા છે. tan theta. તો મિત્રો OA વિભાગનો પ્રવેગને A1 કહીએ તો A1 બરાબર tan theta 1. પણ ખૂણો કેટલો છે મિત્રો OA વિભાગમાં? 60. 8. તો tan 60 બરાબર શું થાય? √3. √3. ચલો AB વિભાગનો આલેખનો ઢાળ એટલે AB વિભાગનો સરેરાશ પ્રવેગ, પણ ઢાળ તો tan થીટા છે. તો અહીંયા આગળ tan થીટા બરાબર tan 30 થશે અને tan 30 1/√3. 1/√3. તો A1 upon બરાબર √3 upon 1/√3 એક ના થાય. 2√3. √6. અલા બાપા 3 થાય 3. 3. અલા √3 ગુણ્યા √3 is not equals to √6. It is equals to 3. ખ્યાલ આવે છે મિત્રો? અલા ખ્યાલ આવે છે? હા સર. હા સર. ઓકે, હવે મિત્રો માની લો કે એક ઓપ્શન 3 છે અને આ જ ક્વેશ્ચનમાં બીજો ઓપ્શન માની લો કે -3 છે. તો વધારે સચોટ કયો બનશે? 3 વાળો બનશે કે -3 વાળો સર બનશે? 3 બનશે 3. 3. રોંગ આન્સર. -3 વાળો સાચો બને. પૂછો ક્યું? સર કેવી રીતે? ક્યોંકि ચડતી રેખાનો ઢાળ પોઝિટિવ હોય, ચડતી રેખાનો ઢાળ પોઝિટિવ હોય એટલે પહેલો આલેખ છે ને એમાં પ્રવેગ પોઝિટિવ છે અને બીજામાં વેગ ઘટતો જાય. જો વેગ હા સર. ઉતરતી રેખાનો ઢાળ નેગેટિવ હોય, L less than 0. નેગેટિવ હોય એટલે ખરેખર વાસ્તવમાં તો A1 બરાબર √3 આવશે અને વાસ્તવમાં તો A2 બરાબર √1/√3 નહીં પણ માઇનસ -1/√3. ઉતરતી રેખાનો ઢાળ નેગેટિવ હોય. સમજ પડે છે મિત્રો? એટલે જો આ તો ફોર્ચ્યુનેટલી બચી ગયા કે બધા આન્સર પોઝિટિવ સ્વરૂપે જ છે, પણ વાસ્તવમાં તો A1 પ્રવેગ ધન છે અને A2 પ્રવેગ ઋણ છે. જો પ્રવેગ ઋણ છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે, જો વેગ ઘટતો જાય છે એટલે ખરેખર તો ગુણોત્તર નેગેટિવ આવે, પણ એવો કોઈ આન્સર નથી એટલે બચી ગયા. જો હોય તો ખરેખર તો વાસ્તવમાં તો આન્સર શું આવે? વાસ્તવિક આન્સર તો -3 આવે. એકવાર ફરીથી સમજાવો ને. શું કહો છો? સર એક ડાઉટ. ફરીથી એક્સપ્લેન કરજો ને. એટલે આની વાત કરો છો કે બીજા કોઈની વાત કરો છો? આ દાખલાની. હા, તો એમાં જો આ રેખામાં પહેલા કેસમાં વેગ વધતો જાય કે ઘટતો જાય છે? ઓથી એમાં વધે છે. તો વધે છે તો પ્રવેગ પોઝિટિવ કહેવાય કે પ્રવેગ નેગેટિવ કહેવાય? પોઝિટિવ. અચ્છા, અને બીજા કેસમાં ઘટે છે. તો પ્રવેગ પોઝિટિવ કહેવાય કે નેગેટિવ કહેવાય? નેગેટિવ. તો એક પોઝિટિવ છે ને એક નેગેટિવ છે, તો ગુણોત્તર કેવો મળશે? માની લો કે એક પ્લસ છે અને બીજો માઇનસ છે, તો આનો ગુણોત્તર લઈએ તો આપણને જવાબ કેવો મળે? પ્લસ માઇનસ. માઇનસ મળે ને. તો હું એ જ કહેવા માંગુ છું કે અહીંયા તો 3 છે, પણ જો કોઈ એકાદ ઓપ્શન -3 હોત ને તો 3 વાળો આન્સર સાચો ના પડે, -3 વાળો વધારે સાચો કહેવાય. ખ્યાલ આવ્યો? ઓકે સર. હા સર. એટલે જો -3 હોત ને તો -3 વધારે સાચો આન્સર ગણાય આ કેસમાં. સર એક ડાઉટ છે. હા બોલો. સર બીજા સવાલમાં હા બોલો. ઇફ ધ પાર્ટિકલ અંતર કાપ્યું છે x = 4t - t². અચ્છા, પછી તો એવરેજ સ્પીડ શોધવાની છે. t = 0 to t = 5. ફરીથી પહેલા તો પોઝિશન નું ઇક્વેશન છે કે ડિસ્પ્લેસમેન્ટ નું ઇક્વેશન છે? ક્વેશ્ચન વાંચ, આખો ઇંગ્લિશમાં વાંચ. પોઝિશન નું છે સર. હા, ધ પાર્ટિકલ ઓફ સ્થાન સૂત્ર છે. ફરીથી બોલો ક્વેશ્ચન. x = 4t - t². So what is the average velocity from t0 to t5? આ તો કરી નાખો. એવરેજ વેલોસિટી કરી જ છે ને આપણે. સર એવરેજ સ્પીડ એવરેજ સ્પીડ છે ને, એટલે વળી પાછું લાસ્ટ ટાઈમ જે કર્યું હતું ને એ કરવું પડે.
લાસ્ટ ટાઈમ કરવું હોય ને, લાસ્ટ ટાઈમ જે કર્યું હતું ને, પેલા કપાતું અંતર શોધવું પડે. લાસ્ટ ટાઈમ નહોતું કર્યું આપણે, હમ એ જ કરવું પડશે. એટલે કપાતું અંતર મળી જાય અને સમય તો 5 સેકન્ડ આપેલો જ છે, તો કપાતું અંતર ભાગ્યા 5 સેકન્ડ કરો એટલે એવરેજ ઝડપ મળી, સરેરાશ ઝડપ મળી જશે. હા સર, હું ટ્રાય કરીશ, જો નહીં થાય તો ફરી પૂછીશ. હા, એટલે લાસ્ટ ટાઈમ કર્યું હતું ને, પેલા શું કરવાનું, જો લાસ્ટ ટાઈમ આવું કર્યું હતું તને યાદ હોય તો, લાસ્ટ ટાઈમ છે ને આપણે આવું કર્યું હતું કે પેલા વેગ શોધી કાઢ્યો હતો. એટલે આનો વિકલન કરીએ એટલે વેગ મળી જાય 4 - 2t. પછી વેગ 0 કર્યો હતો, એટલે વેગ 0 થાય એ સમય આપણને 2 સેકન્ડ મળ્યો હતો. એટલે 2 સેકન્ડે વેગ 0 થાય. હા, એટલે એનો મતલબ શું થયો કે એ t બરાબર 0 મૂકી દઈએ તો પ્રારંભિક સ્થાન તો 0, આ કેસમાં પ્રારંભિક સ્થાન પણ 0 આવશે. એટલે 0 થી શરૂઆત કરી અને 2 સેકન્ડ સુધી ગતિ કરી એને. સેકન્ડ એટલે 2 સેકન્ડમાં 4 દુ 8 ને 2 નો વર્ગ 4, એટલે 2 સેકન્ડ સુધીમાં છે ને એ ક્યાં પહોંચે ખબર છે? 4 મીટરે પહોંચે. અને t બરાબર 2 મૂકી દઈએ ને આ સૂત્રમાં, t બરાબર 2 મૂકી દો તો 4 દુ 8, 2 નો વર્ગ 4, 8 માંથી 4 એટલે 4, અને પછી પાછો 3 સેકન્ડમાં એ પાછો આવશે. એટલે કોઈ ખબર નહીં ક્યાં જાય, પણ 3 સેકન્ડ હજી ગતિ કરશે. પાંચમી સેકન્ડે પૂછ્યું છે ને સ્થાન એનું, તો અંતિમ સ્થાન એનું 5 મૂકી દઈએ અહીંયા આગળ, તો 4 × 5 = 20, 20 માંથી 4 × 5 = 20 અને 5 નો વર્ગ 25. સર -5 થાય ને? હા, -5 થશે. એટલે એનો મતલબ કે છેલ્લે ક્યાં આવશે ખબર છે? 5મી સેકન્ડ અહીંયા -5 પર આવશે. 5મી સેકન્ડ -5 પર, એટલે અંતર કેટલું કાપ્યું? 4 આમ ગયો અને 13 ટોટલ. 4 ને 5 બીજા, 4 + 4 + 5 એટલે 13 આન્સર આવશે. બરાબર છે, એટલે ખરેખર 13 / 5 આન્સર આવશે. સરેરાશ ઝડપ છે આન્સર. જવાબ છે જો 13/5 હા સર, ઓપ્શન સી છે. છે ને? હા, ખબર પડ્યો? હા સર. બરાબર, વિચારજો શાંતિ. હા, વિચારજો શાંતિથી. ચલો, બીજું કઈ પૂછવું છે કોઈને? પૂછવું છે કોઈને કઈ? ઓકે મિત્રો, ઓકે ઓકે, ડન. તો મિત્રો, હવે હું તમને એક એવી થિયરી કરાવવાનો છું કે જે 100% એક્ઝામમાં પૂછાશે. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, 100% પૂછાશે. જો ના પૂછાય તો ઊભા થઈને સુપરવાઇઝરને બચકું બદલી લેજો. ઇટ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ થિયરી. ક્વેશ્ચન એવો છે કે અચળ પ્રવેગી ગતિ માટે આલેખ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. આઈ રિપીટ, આપણો જે ટાસ્ક છે એ છે કે આલેખ પરથી અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણ મેળવો. સર, ધોરણ 9 માં આવ્યું હતું કદાચ આ. સાચી વાત છે. 8માં આવ્યું તું. હા, 8માં કે 9માં આવી ગયું છે, પણ એની સાબિતી ત્યારે અલગ રીતે હતી અને હવે અલગ રીતે છે. સૂત્રો એના એ જ છે. હું સાબિત કરીશ એટલે તમને રિયલાઇઝ થશે, યાદ આવી જશે. પણ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવો છે કે આલેખ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવો. ચલો, ધેટ ઇઝ અ ક્વેશ્ચન. મિત્રો, અચળ પ્રવેગી ગતિ છે. ધારો કે t બરાબર 0 સમયે કણનો વેગ v0 છે અને t બરાબર t સમયે, એટલે કે થોડા સમય બાદ વેગ બદલાઈને v થઈ જાય છે. એટલે પ્રારંભિક વેગ v0 છે, અંતિમ વેગ v છે, અને મારે આલેખ પરથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ તારવવા છે. વ્રજ કઈ કહેવું છે? વ્રજ? ઓકે, તો પહેલી વાત એ કે
દિગ્વિજય સિંઘ, દિગ્વિજય કઈ કેવું છે? ના સર. ઓકે, તો પહેલી વાત એ કે અચળ પ્રવેગી ગતિ છે તો વેગ વર્સિસ સમયનો આલેખ કેવો આવશે? શું સમય અક્ષને સમાંતર આવશે કે શું અનિયમિત આવશે કે સુરેખા આવશે? સુરેખ. અચળ પ્રવેગ હોય ને તો એનો મતલબ કે વેગ વર્સિસ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે છે. વેગ વર્સિસ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ ખબર છે કે પ્રવેગ છે ને અચળ પ્રવેગનો મતલબ ઢાળ અચળ રાખવો પડે. ઢાળ અચળ રાખવા માટે આલેખ સુરેખા દોરવો પડે. એટલે અચળ પ્રવેગી ગતિ હોય તો વેગ વર્સિસ સમયના આલેખ સુરેખ મળે. શૂન્ય સમયે વેગ કઈ શૂન્ય નથી. જ્યારે સમય શૂન્ય ત્યારે મેં વાત કરી પ્રમાણે વેગ v0 છે અને ટી સમય પસાર થયા બાદનો વેગ એનો એવું આપણને અઝ્યુમ કરેલું છે, માલુમ છે આપણને કે ટી સમય પસાર થઈ જાય તો એ ત્યાર બાદનો વેગ ટી સમય પછીનો જે વેગ છે આલેખ એ વેગ ટી સમય બાદનો વેગ આપણે ધારેલો છે કે v છે અને વેગ y અક્ષ પર છે મિત્રો, વેગ y અક્ષ પર છે. તો ટી સમય બાદનો વેગ v છે. ચલો, તો આ આલેખ મળ્યો મને. ટી બરાબર 0 સમયે વેગ v0 અને ટી સમય બાદનો વેગ v દેખાય છે આલેખમાં. હવે મિત્રો સાંભળજો એક મહત્વની વાત. અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ બંને સમાન જ હોય. યાદ છે મિત્રો? અચળ વેગી ગતિ માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમાન હતા. યાદ છે? અચળ વેગી ગતિ માટે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમાન હતા. એ જ પ્રમાણે અચળ પ્રવેગી ગતિ માટે તત્કાલીન પ્રવેગ શોધો કે સરેરાશ પ્રવેગ શોધો, સરખું જ થાય. અને કેટલું થાય? તો કે ભાઈ વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. અંતિમ વેગ v છે, પ્રારંભિક v0 છે, અંતિમ સમય t છે, પ્રારંભિક સમય 0 છે. તો હવે પ્રવેગ બરાબર v માઇનસ v0 બાય t. તો મિત્રો આ થઈ જશે v માઇનસ v0 બરાબર at. તો શું તમે કોઈ જગ્યાએ દેખ્યું છે આ સૂત્ર 9મા ધોરણમાં? હા સર. હા હા સર. હા સર. કદાચ હા પ્રારંભિક વેગ તમે u કહેતા હશો 9મા ધોરણમાં. પ્રારંભિક વેગને તમે u સિમ્બોલ આપતા હશો v0 ના બદલે. હા સર. હા. હા સર. અહીંયા હા સુધી સર. પહોંચ્યા? અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. ઓકે, હવે મારે સ્થાનાંતર શોધવું છે મિત્રો. તો કોઈ મને કહેશે સ્થાનાંતર કઈ રીતે મળશે? હા સર. બોલો કઈ રીતે મળશે? સર જે આપણે v0 થી જે સુરેખ પથ બનાવે એને આખું ત્રિકોણ બનાવીને. એટલે પહેલા તો એવું કહેવાય કે સાહેબ સ્થાનાંતર શોધવા માટે v વર્સિસ t ના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શોધવું. હા, એટલે સ્થાનાંતરને અત્યારે ડી સિમ્બોલ આપું છું. તો મારે મિત્રો આ ક્ષેત્રફળ શોધવું છે. આ ક્ષેત્રફળ શોધવું છે. ત્રિકોણ બનાવી દેવાનું સર. તો આને આટલું ક્ષેત્રફળ મારે શોધવું છે. આજે દેખાય છે ને મિત્રો આવડું આ? ટી ને સમાંતર રેખા એક v0 માંથી. હા, પરફેક્ટ. કોણ બોલ્યો? હર્ષિલ. અને બીજું કોણ બોલ્યું આગળ? સર જય. પરફેક્ટ બોલે છે. હં? બંને પરફેક્ટ છે. એટલે શું કરવાનું? આપણે એક કામ કરીએ. સીધું તો આ ક્ષેત્રફળ મળી નહીં શકે, એટલે આપણે આને બે ભાગમાં ડિવાઈડ કરી નાખીએ. એટલે એક લંબચોરસ બની જશે અને બીજો ત્રિકોણ બની જશે. સમજમાં આવ્યો મિત્રો? એક લંબચોરસ બની અને બીજો ત્રિકોણ બની જશે. હવે લંબચોરસનું અલગથી શોધી કાઢો, ત્રિકોણનું અલગથી શોધી કાઢો, સરવાળો કરો.
હા અહીંયા v0 છે એનો મતલબ કે આ v0 છે હં? અને આ v છે. ચલો તો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ એક ત્રિકોણનું ક્ષેત્રફળ ને એક પેલા લંબચોરસનું શોધીએ. ચલો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? લંબાઈ કેટલી છે? V0. T into V0. લંબાઈ t અને પહોળાઈ કેટલી છે? આટલા ભાગની V0. v0. ચલો પ્લસ એટલે લંબચોરસનું મળી ગયું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો પાયો કેટલો છે? T. V0. પાયો તો t જ છે. એટલે પાયો એટલે આટલું અંતર એટલે t દર્શાવે છે. અને વેધ કેટલો છે? V plus V0. V minus v0. અચ્છા, હું તમને ચલો સમજાવું. Minus V0. અહીંયા 5 છે ને અહીંયા 8 છે. તો આટલું અંતર કેટલું આવશે? 3. 8 માંથી 5 બાદ કર્યું ને મિત્રો? હા બસ તો એ જ કરવાનું છે. એટલે v માંથી v0 બાદ કરવું પડે. તો અલા સમજ્યા? હા સર હા. સર આમાં પાયો V0 ના લેવાય? અલા પાયો v0 આને પાયો કહેવાય ને, આ પાયો કહેવાય. v0 તો આટલું જે મૂલ્ય છે ને એને v0, અહીંયા 0, આ v0 અને પછી આ v થાય છે. એટલે y આમ વધતો જાય છે ને, અને પાયો તો એક્સિયામ છે ભાઈ, અને એક્સિયામ તો શું છે? આટલું છે, આ જ છે. ઓકે ચલો તમને કન્ફ્યુઝ હતો ને તો આ ચેકી નાખું છું, બરાબર? આ ચેકી જ નાખું છું. ઓકે ચલો ખ્યાલ આવ્યો? હા સર. અને પાયો એટલે એક્સિયામ થાય ને, તો એક્સિયામ થોડી ને v0 છે. એક્સિયામ તો આટલો અહીંથી અહીંયા આટલો પહોંચે તો કેટલો સમય પસાર થાય? t થાય છે ને. T બરોબર. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. તો આમ d બરાબર v0t પ્લસ હાફ v માઇનસ v0 ઇન્ટુ t થશે. પણ મિત્રો સમીકરણ 1 દેખો તો v માઇનસ v0 તો પાછું શું છે? AT. at છે. at v માઇનસ v0 તો a ઇન્ટુ t છે ને, પાછું ઇન્ટુ t તો બાકી રહ્યું જ છે. તો શું સાબિત થશે? v0t 1/2 Half AT square. શું આવું કોઈ સમીકરણ ભૂતકાળમાં જાણીતું એવું લાગે છે? હા સર. બરાબર S હતો. હા d ના બદલે કદાચ s ધાર્યો હશે. d ના બદલે કદાચ s ધાર્યો હોઈ શકે છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. Yes, sir. ચલો વળી પાછા સમીકરણ 2 ને ધ્યાનથી દેખો. સમીકરણ 2 ધ્યાનથી દેખો. સમીકરણ 2 દેખો તો d બરાબર હું લખી શકું VOT પ્લસ હાફ VT માઇનસ હાફ V0t. લખાય આવું? જો તો સમીકરણ 2 ની વાત કરું છું. લખાશે મિત્રો? જો તો હા સર. હા સર. બોલો t ગુણી નાખ્યો ને હાફ સર ઉભા રહો સર, ખબર ના પડી. આ સમીકરણ 2 દેખાયું? હમ. હા બસ તો આ સમીકરણ 2 દેખો તો મજા આવશે. જો દેખાયું? મજા આવી? હા હા ખબર પડી ગઈ. હા હાફ અને t ને ગુણી નાખ્યા તો હાફ VT માઇનસ હાફ V0t. ઓકે હા સર. એક માંથી અડધો જાય તો કેટલા રહે? એક માંથી અડધો જાય અડધો. અડધો રાખીએ. એક માંથી અડધો જાય તો અડધો રહે ને, તો અડધો રાખીએ. ઓકે તો આ 1 VOT માંથી હાફ VOT બાદ થાય તો હાફ VOT તો રહેશે ને. હા સર. હા સર. એક અગત્યનું બીજું સમીકરણ મળ્યું. આ સમીકરણ પણ તમે કદાચ પહેલી વાર દેખ્યું હશે, પણ આને પણ હવેથી યાદ રાખજો કે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ ડિવાઈડ બાય 2 ઇન્ટુ t. જો આ ખબર તો પડી ને તમને? 1/2 અને t કોમન લીધા, 1/2 અને t કોમન લીધા તો v પ્લસ v0 બાકી રહેશે. બરાબર છે? ઓકે સર. એટલે આ એક સમીકરણ પણ યાદ રાખજો. ક્યારેક ક્યારેક જબરજસ્ત કામ આવી જશે. અચળ પ્રવેગી ગતિનું આ સમીકરણ નંબર. પરંતુ મિત્રો t બરાબર તો શું છે સમીકરણ નંબર 1 પર? પરંતુ સમીકરણ 1 પરથી t બરાબર તો શું થશે? જુઓ તો V minus V0 V minus 0 upon A. અપોન a. તો આની કિંમત ઉપર મૂકી દઈએ તો હવે d બરાબર હતું શું? v પ્લસ v0 બાય 2 તો હતું જ, અને ઇન્ટુ t ના બદલે હું શું લખી શકું? V minus V0 upon A. તો મિત્રો અંશમાં x માઇનસ y ઇન્ટુ x પ્લસ y એટલે શું થાય?
V square minus अपॉन 2a. तो મિત્રો v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2ad. શું આવું કઈ સૂત્ર ધ્યાનમાં હતું ભૂતકાળમાં? હા સર હતું કઈ સૂત્ર આવું? हाँ એની જગ્યાએ સર 2s હતું. હા ચાલે. એ તો ખાલી સિમ્બોલ જ ચેન્જ કર્યા છે ને. તો આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ નંબર 4. તો મિત્રો આ a b c અને d, આ a b c અને d આ 4 સમીકરણ તમે યાદ રાખજો. હવે ભવિષ્યમાં લોટ્સ ઓફ એમસીક્યુ, લોટ્સ ઓફ દાખલાઓ અચળ પ્રવેગી ગતિના આવશે. તો એ અચળ પ્રવેગી શબ્દ આવે તો આ 4 માંથી ગમે તે એક સમીકરણ વાપરવું. હવે ક્વેશ્ચન એવો થાય કે સાહેબ ખબર કઈ રીતે પડે ક્યારે કયું સમીકરણ વાપરવું? તો એ તો પ્રેક્ટિસ તમારે કરવી પડે. છતાં પણ હું તમને થોડો ઘણો આઈડિયા આપું. આ ચારે ચાર સમીકરણની પોતાની વિશિષ્ટતા છે. સમીકરણ નંબર એ જે છે ને એ ધ્યાનથી દેખો, એમાં કોઈ જગ્યાએ અંતર સ્થાનાંતર નથી આવતું. જો ડી નથી આવતો. એટલે કોઈ તમને એમસીક્યુ કે દાખલો પૂછ્યો હોય કે જેમાં અંતરની જરૂરિયાત ના હોય અને અંતર આપ્યું પણ ના હોય, અંતર પૂછ્યું પણ ના હોય, આપ્યું પણ ના હોય, તો સમીકરણ નંબર 1 વાપરી શકાય. બીજા સમીકરણ બી ની વિશેષતા એ છે કે આમાં કોઈ જગ્યાએ અંતિમ વેગ v નથી આવતો. જો સમીકરણ બી ની વિશેષતા એ છે કે એમાં અંતિમ વેગ નથી આવતો. એટલે તમને કોઈ એમસીક્યુ કે દાખલો આપ્યો હોય અને અંતિમ વેગની જરૂરિયાત ના હોય, અંતિમ વેગ આપ્યો પણ ના હોય અને અંતિમ વેગ પૂછ્યો પણ ના હોય, તો પછી સમીકરણ બી વાપરવું હિતાવહ છે. માની લો કે અચળ પ્રવેગી ગતિ છે એવું લખ્યું છે, પરંતુ પ્રવેગ આપ્યો જ નથી. અચળ પ્રવેગી ગતિ છે એવું આપ્યું છે રકમમાં, પણ પ્રવેગ જ નથી આપ્યો. તો સમીકરણ નંબર સી દેખો, સમીકરણ સી માં પ્રવેગ જ નથી. જો અને સમીકરણ ડી ની અંદર સમય જ નથી. જો અચળ પ્રવેગી ગતિ છે પરંતુ સમય આપ્યો પણ નથી ને સમય શોધવાનો પણ નથી, તો સમીકરણ નંબર ડી વપરાય, કારણ કે એમાં સમય સાથે કોઈ લેવા દેવા જ નથી. ઇન શોર્ટ બધા જ સમીકરણની પોતાની વિશેષતા છે. જેમ જેમ તમે એમસીક્યુ સોલ્વ કરશો, જેમ જેમ દાખલાઓ સોલ્વ કરશો, તેમ તેમ તમને ક્વિકલી ફટાફટ તમને રિયલાઇઝ થઈ જશે કે કયું સમીકરણ વાપરવું. શું આ સમજ્યા મિત્રો? જેમ જેમ દાખલાઓ ગણશો તેમ તેમ રિયલાઇઝ થવા મળશે. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર સર. બોલો. સર આ એક્ઝામ માં પૂછાશે સાબિત કરવાનું? 100% પૂછાશે. ના પૂછાય તો ઉભા થઈને સુપરવાઇઝરને બચકું બદલે લેજો. એટલે આપણી એક્ઝામની વાત કરે, સ્કૂલની એક્ઝામની વાત કરે છે? સર સ્કૂલની ને. હા સ્કૂલની ને. સ્કૂલની વાત કરે 100% પૂછાશે. કીધું ને 100% પૂછાશે. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પણ તમને આપી દઈશું. તો એટલે સર એન્યુઅલમાં પૂછાય? હા, ગમે ત્યાં મંથલી એક્ઝામ આવે, વીકલી એક્ઝામ આવે, એન્યુઅલ આવે, બધા પૂછાશે. પૂછાઈ શકાય એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય, વેરી મોસ્ટ. ઓકે, તો મિત્રો ક્વેશ્ચન નંબર 19મો દેખાય છે તમારા મોબાઈલમાં? 19મો ક્વેશ્ચન. હા સર નિયમિત એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આલેખની રીતે મેળવો. તો આલેખની મદદથી આ બધા સમીકરણ મેળવ્યા છે. આમાં થોડા સ્ટેપ ઓછા છે. તમારે સ્ટેપ્સ જોવા હોય તો હું તમને થોડી વારમાં તમને સ્ક્રીનશોટ મોકલાવી આપીશ. એમાં બધા જ સ્ટેપ વ્યવસ્થિત આપેલા છે. ઓકે, તો સ્થાનાંતર x લીધું છે, પણ જો સ્થાનાંતરને આપણે x - x0 કહીએ, અત્યારે સ્થાનાંતરનો સિમ્બોલ x વાપર્યો છે, પણ ખરેખર તો સ્થાનાંતરનો સિમ્બોલ ડેલ્ટા x છે, અને ડેલ્ટા x એટલે x - x0 પણ કહી શકાય. તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં શું લખવાનું આવશે? x - x0 લખવાનું આવે. જો સ્થાનાંતરનો સિમ્બોલ ડેલ્ટા x વાપરીએ તો x - x0 થાય.
એટલે તમે સ્થાનાંતરને x કહેતા હો તો સમીકરણમાં x આવશે અને સ્થાનાંતરને ડેલ્ટા x કહેતા હો તો x માઇનસ x0 આવશે. એટલે એની ચિંતા કઈ તમારે કરવાની જરૂર નથી, એ તો તમને દાખલા પરથી ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે. પણ સમજમાં આવી થિયરી આ? હા સર. હા સર. હા સર. ચલો મિત્રો, એક બહુ મસ્ત વાત તમને કરું. હવે એકદમ ઝકાસ વાત કરું. ચલો ઓકે, માની લો કે કોઈ કણ આ બિંદુએથી v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રવેગી ગતિ કરે છે. તો પહેલી સેકન્ડમાં જે અંતર કાપશે એના કરતા બીજી સેકન્ડમાં વધારે અંતર કાપશે. શું કામ? કારણ કે ધારો કે પ્રવેગી ગતિ જેને વેગ વધતો જાય. પ્રવેગી ગતિનો મતલબ શું થયો? કે વેગનો ફેરફાર. વેગ વધી પણ શકે અને ઘટી પણ શકે. માની લો કે વેગ વધતો જાય છે, તો પહેલી સેકન્ડમાં જે અંતર કપાશે એના કરતા બીજી સેકન્ડમાં થોડું વધારે કપાશે. ત્રીજી સેકન્ડમાં એના કરતા પણ વધારે કપાશે કારણ કે વેગ થોડો વધી ગયો છે. અને ચોથી સેકન્ડમાં એનથી પણ વધુ કપાશે. તો કોઈ તમને એવું પૂછે કે કુલ 4 સેકન્ડમાં કેટલું અંતર કપાશે, એવું તમને પૂછે તો તમે કઈ રીતે સોલ્વ કરશો? 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એવું પૂછે તો કઈ રીતે સોલ્વ કરશો? તો કયું સૂત્ર વાપરીશું? S is equals to ut plus half at square. હા, ડી બરાબર VOT પ્લસ હાફ એટી સ્ક્વેરમાં તમે પ્રારંભિક વેગ જે આપ્યો હોય એ મૂકી દેવાનો, પ્રવેગ જે આપ્યો હોય એ મૂકી દેવાનો, સમય બરાબર શું મૂકવાનું? 4 સેકન્ડ મૂકો એટલે તમને 4 સેકન્ડમાં કપાતું અંતર મળી જાય. હા સર. હા સર. તમને એવું પૂછ્યું હોય કે ચોથી સેકન્ડે કેટલું અંતર કાપશે, તો તમે શું કરશો? તત્કાલીન પ્રવેગ. 4 સેકન્ડ નું ભેગું શોધવાનું, પછી 3 સેકન્ડ શોધવાનું, બાદ કરો. પરફેક્ટ. કોણ બોલ્યો? શ્યામ. શ્યામ, મોટેથી ફરીવાર બોલો, બધાને સંભળાય એ રીતે. પહેલા 4 સેકન્ડનું કુલ અંતર શોધવાનું, એમાંથી પછી 3 સેકન્ડનું કુલ અંતર શોધવાનું, અને એમાંથી 4 સેકન્ડમાંથી 3 સેકન્ડનું બાદ કરો એટલે 4 સેકન્ડમાં જેટલું કપાયું એ મળે. ટોટલ પહેલા 4 સેકન્ડનું શોધી કાઢવાનું અને એમાંથી આ 3 સેકન્ડનું બાદ કરી નાખો. 4 સેકન્ડમાંથી 3 સેકન્ડનું બાદ કરી નાખો તો આપણને ચોથી સેકન્ડનું મળી જાય ને. સમજ પડી મિત્રો? તો 4 સેકન્ડનું અંતર શોધો, 3 સેકન્ડમાં કપાતું અંતર શોધો અને પછી બંનેની બાદબાકી કરી નાખો. 4 સેકન્ડમાં કપાતું અંતર શોધો, 3 સેકન્ડમાં કપાતું અંતર શોધો, બંનેની બાદબાકી કરી નાખો તો ચોથી સેકન્ડનું મળી જાય. પણ મિત્રો મારે nમી સેકન્ડનું શોધવું છે, nમી સેકન્ડનું, તો હું શું કરીશ? n સેકન્ડ નું સુધી n -1 સેકન્ડ n સેકન્ડનું શોધી અને n-1 સેકન્ડનું શોધી અને પછી બાદ. સર, હા બોલો. સર આમાં તત્કાલીન પ્રવેગનું સૂત્ર મુકાય? શું કામ મુકાય? ના મુકાય. કઈ રીતે મુકાય? કોઈ લેવા દેવા જ નથી એને. અચળ પ્રવેગી ગતિમાં તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બધું સરખું જ થાય. અચળ પ્રવેગી ગતિની જ વાત ચાલી રહી છે. અચળ પ્રવેગી ગતિમાં તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બધું સરખું જ થાય. તું કયા સૂત્રની વાત કરે? ચલ મને કે, કયા સૂત્રની તું વાત કરે છે? ચલ. A = d/dt અને d2t વાળું હતું ને એ વાળું. એ તો dv/dt છે ને. હા એ. હા, તો એ થી શું થાય? આપણને વેગનું સૂત્ર ખબર જ નથી ને. એનથી કઈ નહીં થાય. એનથી પ્રવેગ મળે. મારે તો ચોથી સેકન્ડનું અંતર પૂછ્યું છે. તો એક જ રસ્તો છે કે 4 સેકન્ડનું શોધી કાઢો, 3 સેકન્ડનું શોધી કાઢો, બાદબાકી કરો. પણ હવે ચોથીની વાત નથી, nમી સેકન્ડની વાત છે. તો મિત્રો ક્વેશ્ચન એ જ હતો કે અચળ પ્રવેગી ગતિ માટે nમી સેકન્ડે કપાતું અંતર શોધો. એટલે n સેકન્ડમાં નહીં, nમી સેકન્ડે કપાતું અંતર. n સેકન્ડ માં અલગ છે અને nમી અલગ છે.
મિત્રો માં અલગ છે, મી અલગ છે, માં ઇમ્પોર્ટન્ટ છે અને મી પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ બંને અલગ છે જીવનમાં. તો અત્યારે વાત છે એન મી સેકન્ડ નું અંતર. તો લોજિક આપણને ખબર પડી ગઈ છે. લોજિક આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ જો તમારે એન મી સેકન્ડ નું અંતર શોધવું હોય ને ભાઈ, તો શું કરવું પડે? પહેલા એન સેકન્ડ નું શોધી કાઢીએ. એન સેકન્ડ માં છે, માં કપાતું અંતર. ચલો એને ડીએન કહું છું. તો ડીએન નું કોઈ મને કહેશે સૂત્ર શું લખું? શું લખું બોલો? SN minus D1 SN minus D નહીં minus નહીં, 1 એન સેકન્ડ માં કપાતું અંતર. આ V0 VOT plus half AT square. VOT પ્લસ હાફ એટી સ્ક્વેર. પણ ટી ના બદલે શું લખવાનું? N N તો એન સેકન્ડ માં કપાતું અંતર મળી જાય. હવે શું કરીશું? n માઇનસ 1 સેકન્ડ માં વળી પાછું માં. તો એ n માઇનસ 1 સેકન્ડ માં કપાતું અંતર, એનો સિમ્બોલ ડી n માઇનસ 1 કહું છું. તો શું આવશે અહીંયા આગળ? VON minus 1 plus half A N minus 1 square. n માઇનસ 1 નો, એટલે જ્યાં જ્યાં n છે, જ્યાં જ્યાં t છે, જ્યાં જ્યાં t ત્યાં t ના બદલે n માઇનસ 1 મૂકવાનું. અને હવે આવ્યું આપણું કામ. હવે n મી આવ્યું, મી. હવે n મી આવ્યું ભાઈ. તો n મી સેકન્ડ નું કપાતું અંતર. તો શું કરીશું મિત્રો કે n સેકન્ડ નું જે અંતર છે એમાંથી n માઇનસ 1 નું બાદ કરી નાખીશું. ચલો n સેકન્ડ નું કેટલું છે? તો કે ભાઈ VON પ્લસ હાફ AN સ્ક્વેર છે. એમાંથી VON માઇનસ 1 પ્લસ હાફ એ n માઇનસ 1 નો વર્ગ આ બાદ કરીશું. ચલો થોડું સાદુરૂપ આપીએ. VON પ્લસ હાફ AN સ્ક્વેર માઇનસ VON માઇનસ 1 માઇનસ હાફ AN માઇનસ 1 નો વર્ગ. ચલો હવે આ પહેલાની યારે આ પદ લઈએ. તો એ બંનેમાંથી શું કોમન લઈ શકાશે? VO VO કોમન. તો બાકી શું રહેશે? n માઇનસ n માઇનસ 1. ઓકે, ચલો હવે આ બે પદમાંથી શું કોમન લઈશું? half A હાફ એ કોમન. તો શું બાકી રહેશે? n સ્ક્વેર માઇનસ n માઇનસ 1 નો વર્ગ બાકી રહેશે. ચલો હવે થોડું વધારે સાદુરૂપ આપીએ મિત્રો. આ n માઇનસ n એટલે શું થાય? 2N 0 n માઇનસ n 0 અને 0 માઇનસ પ્લસ રહેશે ને? શું થશે? શું બાકી રહેશે? 1 બાકી રહેશે. n માઇનસ n કેન્સલ, પણ માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ 1 તો રહેશે ને? પ્લસ a/2 n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1. n માઇનસ 1 નો વર્ગ કર્યો મિત્રો. ચલો તો Sn નું સૂત્ર શું મળશે મિત્રો? VO પ્લસ a/2. ચલો હવે આનું સાદુરૂપ આપો તો શું બાકી રહેશે કૌંસમાં? 2N minus 1 2n માઇનસ 1 બાકી રહેશે. ધેટ્સ ઇટ. તો મિત્રો આ એક પાંચમું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અચળ પ્રવેગી ગતિ માટે કોઈ પર્ટિક્યુલરલી 5મી 6ઠી 7મી કોઈ પર્ટિક્યુલર સેકન્ડે કપાતું અંતર પૂછ્યું હોય તો આ સૂત્ર યાદ રાખવું. VO પ્લસ a/2 ઇન્ટુ 2n માઇનસ 1. કોઈ પર્ટિક્યુલરલી કોઈ સેકન્ડે કપાતું અંતર પૂછ્યું હોય તો આ શોર્ટકટ યાદ રાખવો. તો ટોટલ અચળ પ્રવેગી ગતિના 5 સમીકરણ થયા,
જે 3 આગળ થિયરીમાં ભણ્યા એ અને આ પાંચમું. આ સમીકરણ શેના માટે? nમી સેકન્ડે કપાતા અંતર માટે. હા, n મી સેકન્ડે કપાતું અંતર છે. n મી સેકન્ડે કપાતું અંતર માટેનું આ સૂત્ર છે. ઇઝ ઇટ ઓકે? યસ સર. તો મિત્રો સર આની સાબિતી પૂછાય? હા, પૂછાય જ ને, કેમ ના પૂછાય? સિમ્પલ જ છે. શું કરવાનું? n સેકન્ડ નું શોધી કાઢવાનું, n - 1 સેકન્ડ નું શોધી કાઢવાનું, પછી બંનેની બાદ બાકી કરીને સાદું રૂપ જ આપવાનું છે ને, કશું છે જ નહીં. કશું જ ના કહેવાય આને, તો આને કશું ના કહેવાય. તો આ રહ્યું ને 20મો ક્વેશ્ચન એ છે. જો 20મો ક્વેશ્ચન, 20મો ક્વેશ્ચન જો તો એક કણ v0 વેગથી અચળ પ્રવેગી ગતિ કરે છે, તો n મી સેકન્ડમાં કપાતું અંતર શોધો. n મી સેકન્ડમાં કપાતું અંતર. તો n મી સેકન્ડનું અંતર શોધવા માટે શું કર્યું? n સેકન્ડમાં કપાતું અંતર માઇનસ 1 સેકન્ડનું અંતર. n સેકન્ડનું અંતર n - 1 સેકન્ડનું બાદ કર્યું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? અને સાદુરૂપ આપતા ગયા, સાદુરૂપ આપતા ગયા. અહીંયા થોડા સ્ટેપ ગપચાઈ ગયા છે મિત્રો. સ્ટેપ મને લાગે છે કે ગપચાઈ ગયા છે. હા મિત્રો, કોઈનો માઇક ચાલુ છે, મ્યુટ કરી દેજો ને. ઓકે, આના સ્ટેપ થોડા ગપચાઈ ગયા હોય એવું લાગે છે. ના, જોઈ લેજો તમને, બધું લગભગ બરાબર જ છે. બરાબર છે, બધું બરાબર છે, બરાબર છે, બધું બરાબર છે. તો આ VO પ્લસ a/2 2n - 1 સાબિત થઈ જશે. છતાં પણ તમારે સ્ટેપ્સ દેખવા હોય, સ્ટેપ્સ માટે સ્ક્રીનશોટ દેખી લેજો. છતાં પણ તમને એવું લાગતું હોય કે આમાં નથી સમજ પડતી, તો સ્ક્રીનશોટ બરાબર છે, મોકલાવીશ તમને. ઓકે મિત્રો, એકાદ MCQ સોલ્વ કરીએ આનો. એકાદ MCQ સોલ્વ કરીએ. ओके, क्वेश्चन नंबर 17 देखो ना मित्रों, 17मो क्वेश्चन. क्वेश्चन नंबर 17 देखो, देखाई जाए? હા સર. અચળ પ્રવેગથી એક સુરેખ પર ગતિ શરૂ કરતા, ગતિ શરૂ કરતાનો મતલબ શું થયો? ગતિની શરૂઆત કરીએનો મતલબ શું થયો? પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ 0 છે. હા, પ્રારંભિક વેગ 0 છે. આનો મતલબ એવો થયો. તો ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપણને આપી દીધું છે. ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી આપેલું છે કે પ્રારંભિક વેગ 0 લેવાનો છે. અને ચોથી અને ત્રીજી, મિત્રો ચોથી અને ત્રીજી છે 4 સેકન્ડમાં અને 3 સેકન્ડમાં નથી. ચોથી અને ત્રીજી સેકન્ડ છે. તો કયું સૂત્ર વાપરવાનું? nમી સેકન્ડ વાળું. nમી સેકન્ડ વાળું. VO પ્લસ a/2 2n - 1. પણ એમાં પ્રારંભિક વેગ તો 0 આપ્યો છે, તો ખાલી a/2 2n - 1 થશે મિત્રો. હા સર. હવે ચોથી સેકન્ડે કરીએ તો n ના બદલે 4 મૂકી દો, તો 2 ચોકું 8 - 1 એટલે શું આવશે? 7/2. અને ત્રીજી સેકન્ડે તો n ના બદલે 3 મૂકી દો, તો 2 તારી 6, 5a/2. તો S4/S3 શું આવશે? 7/5. માની લો કે અહીંયા આગળ ચોથી અને ત્રીજી ના બદલે 4 અને 3 એવો શબ્દ હોત તો સર nમી સેકન્ડ માં કેટલું અંતર કપાયું એવો સૂત્ર આવે. તો dn વાપરત. dn બરાબર VOT પ્લસ હાફ AT² વાપરત. પ્રારંભિક વેગ 0, તો ખાલી હાફ AT² થાત. તો 4 સેકન્ડમાં કપાતું અંતર હાફ a ઇન્ટુ 4 નો વર્ગ એટલે કે 16 ઇન્ટુ a/2 થાત. અને 8 કપાતું અંતર હાફ a ઇન્ટુ 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા a/2 થાય.
તો D4 ભાગ્યા D3 પૂછ્યું હોત ને તો 16/9 આન્સર આવત. સમજ્યા? એટલે જોવાનું કે 4 અને 3 ચોથી અને ત્રીજી સેકન્ડ છે કે 4 સેકન્ડ અને 3 સેકન્ડ માં છે. ઇન શોર્ટ માં છે કે મી છે જોવાનું. લા સમજમાં આવ્યું મિત્રો? સમજમાં આવ્યું? હા સર. હા સર. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. કાલે એક્ઝામ ખરા અને કાલે એક્ઝામની અંદર શું છે, કાલે JEE લેક્ચર પણ ખરા. કાલે એક્ઝામમાં શું કેટલો સિલેબસ છે એ બધું તમને વોટ્સઅપ દ્વારા જાણ કરું છું. ઓકે, ઓકે સર. તો આજનો સેશન ડાઉટ સર. શું કહો છો? બીજા ડાઉટ સર. ડાઉટ્સ હોય તો બીજા એમ. આ એ લેક્ચરમાં પૂછજો ને, ડાઉટમાં નેક્સ્ટ લેક્ચરમાં પૂછજો. બરાબર છે? અને એમની સર એક્ઝામમાં જેટલું આવડે, હા એક્ઝામમાં જેટલું આવડે એટલું ટ્રાય કરવાનો, સોલ્વ કરવાનો. બરાબર છે? અને ડાઉટ હોય નેક્સ્ટ લેક્ચરમાં પૂછજો. બરાબર? સર અમારા JEE માટે બીજું એક્સ્ટ્રા લેક્ચરમાં તમે કઈ રીતે હજુ તમે JEE પહેલેથી કરાવવાના ને? હા, એકાદ તમારા માટે એકાદ લેક્ચર છે, નવા છોકરાઓ છે ને એના માટે. તમારે પારી એપ્લિકેશન ચાલી ગઈ? પારિમાણિક વિશ્લેષણની થર્ડ એપ્લિકેશન ચાલી ગઈ તમને? હા સર, નવા કાલે અરજી કરાઈ હતી. હા બસ, ના અડધી નહીં, પૂરી થઈ જ ગઈ છે બાપા. હા કરાઈ કાઢી. હા, તો તમે છે ને કાલથી ભરવાનું છે. JEE નીટમાં રહેવાનું આવવાનું હોય તો કાલથી લેક્ચર ભરવાનું સ્ટાર્ટ કરજો. હવે વાંધો નહીં આવે તમને. અને આગળનું જે લેક્ચર પડ્યા છે તમને કરાવી દઈશ. ઓકે સર એક લેક્ચર ભર્યો કે ખબર જ નહીં પડતી. હાલા બાપા, ના જ ખબર પડે ને. પણ ત્રીજી એપ્લિકેશન પછી ચલાવીને તને હા ચલાવી હતી હા. એટલે હવે ખબર પડી શકે. હા ઓકે ઓકે ઓકે. સર બોલો. સર જેમને પેલું ત્રુટિથી બાકી છે એમને એ ખ્યાલ છે, બુધવારથી લેક્ચર સ્ટાર્ટ થશે. એના લેક્ચર બુધવારથી સ્ટાર્ટ થશે. જે લોકોને ટાઈમિંગ પહેલા કહી દેજો ને. શું કહો છો? સોમવારે મંગળવારે તમને કહી દઈશ. મંગળવાર લેક્ચર ટાઈમ સેટ કરી નાખશું આપણે. મંગળવારના લેક્ચરમાં બુધવારનો લેક્ચરના ટાઈમ સેટ કરી નાખશું. ને ઓકે સર. મંગળવારે જે લેક્ચર આવશે એની અંદર આપણે બુધવારનો જે હવે ત્રુટિ વગેરેનો જે લેક્ચર છે એનું સેટ કરી નાખશું. અને જે છોકરાઓ નવા છે, જે લોકો નવા ભરી રહ્યા છે, એ લોકોને ત્રીજી એપ્લિકેશન પતી ગઈ છે અને હવે કયો ટોપિક ચાલશે? પારિમાણિક વિશ્લેષણની મર્યાદા. એનો લેક્ચર ક્યારે રાખ્યો છે? સોમવારે 2 વાગે. સોમવારે 2 વાગે. બરાબર? પારિમાણિક વિશ્લેષણની મર્યાદા. એટલે એ લેક્ચર લઈ લઈશ ને એટલે આ લોકોની તમે સાથે બધી જે નવા છોકરાઓ એની સાથે થઈ જશો ને પછી બધાનો બુધવારે એક સાથે. ઓકે 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 સર. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરું છું. એક્ઝામનો સિલેબસ અને આજનું આવશે મિત્રો. એક્ઝામમાં આજનું પણ આવશે. સર અમારે આજે સ્કૂલમાંથી જે ડેટ આપી આ એક્ઝામ લેવાના છે તો એની માટે અમે કઈ રીતે કરીએ? એના માટે તમારે આપણે નોટ્સ આપ્યા છે ને, વાંચવાના નોટ્સ. તમારે કેટલા 20 કે 25 માર્ક ની જ આવશે, વધારે નહીં આવે. આ પણ કયા કયા ચેપ્ટર્સ છે? ફર્સ્ટ ને સેકન્ડ. તો પહેલા ચેપ્ટર માટેનું એક લેક્ચર હું લઈશ. 2 કલાકનું લેક્ચર લઈશ ને તો પહેલું ચેપ્ટર આખું પતી જશે. આમાં ખાલી માહિતી છે. અને સૌથી પહેલું લેક્ચર લીધું હતું ને મેં તમને યુટ્યુબમાં વિડીયો આપ્યો હતો, એનો થોડી ઘણી માહિતી મેં આપેલી છે. અને પૂછી લેજો તમારી સ્કૂલમાં પહેલા ચેપ્ટરમાંથી થિયરી સામાન્યતઃ MCQ અને SQ પૂછાય છે. પહેલા ચેપ્ટરમાંથી સામેથી તમને કહેશે સ્કૂલમાં. સર સ્કૂલ વાળા એમ કહે છે કે આ પેપર સ્કૂલમાંથી નહીં બનાવવાના, બહારથી આવવાનું. હા વાંધો નહીં. એટલે કઈ સ્કૂલ છે તમારી? ડિવાઇન લાઈફ. અમારે તો સ્કૂલમાં છે જ નહીં ને ફિઝિક્સના સાહેબ. હે ને હવે એમ કે છે પણ એમ કે ઇંગ્લિશ મીડિયમ ના કે એ લોકો હવે એમને કે છે કે ઇંગ્લિશ મીડિયમ આવે કે ના એટલે ઇન શોર્ટ નથી સાદી ભાષામાં ગુજરાતી મીડિયમમાં. હા હા તો એ જનરલી છે ને પહેલા ચેપ્ટરમાંથી સામાન્યતઃ MCQ અને SQ પૂછાય. છતાં પણ હું તમને કહું એટલી થિયરી તૈયાર કરજો. હું તમને કહીશ એક લેક્ચર, એક ફર્સ્ટ ચેપ્ટર માટે એક લેક્ચર લઈશ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. સર એક્ઝામ કેટલા માર્ક્સ ની હશે? એ બધું કહું છું હમણાં. વોટ્સઅપમાં મોકલાવું બધું. 30 થી 35 માર્ક્સની એક્ઝામ હશે. MCQ જશે ને? ના, MCQ હશે, થિયરી હશે, ન્યુમેરિકલ હશે. ઓકે ઓકે, તો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરી રહ્યા છીએ. કોઈને સર ક્લાસરૂમમાં સબમિટ કરવાની? શું કહો છો? ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ? હા, તમને ગૂગલ ક્લાસરૂમ અને તમને પ્રક્ષાલભાઈ વધારે માહિતી આપશે.
હા સર અને લાસ્ટ નું સોલ્યુશન મોકલ. પ્રક્ષાલભાઈને મળો. પ્રક્ષાલભાઈ લાસ્ટ એટલે 100 માર્ક્સના પેપરનું સોલ્યુશન ને? હા. પ્રક્ષાલભાઈને હા સર. પ્રક્ષાલભાઈ મોકલશે તમને. ઓકે સર. તો આજનો સેશન અહીંયા આગળ સુધી રાખીએ છીએ. ઓકે, સર આન પહેલાની એક્ઝામના માર્ક્સ નથી આયા. નથી આયા? હું કહું છું હમણાં પ્રક્ષાલભાઈને મોકલાવી આપે. સર ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દીધા છે. ક્લાસરૂમમાં મૂકી દીધા ભાઈ. ગૂગલ ક્લાસરૂમમાં ચેક કરી લેજે ભાઈ. સર સર એને સોલ્યુશન મોકલાવો ને. સર બાય. સર સોલ્યુશન પણ મોકલેલા છે પ્રક્ષાલભાઈએ. પ્રક્ષાલભાઈને કોન્ટેક્ટ કરો, એ બધું મોકલાવશે તમને. બરાબર છે? ઓકે સર. નો ઉપયોગ કરો. ઓકે, તો ઓકે સર. આજે અહીંયા આગળ સુધી રાખીએ છીએ. ચલો આજનું લેક્ચર અહીંયા પતાવીએ છીએ. હા, થેન્ક યુ. બાય સર. બાય બાય સર. બાય બાય બાય. બાય બાય. બાય સર. આવજો. સર. બાય 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 બાય.